તો સવારમાં સુખનો સૂરજ ઉજી જતો ને આપણે એક ગાય વેચી હતી. તે ગાય રડું મેકીને તોડી હેડી. તમારે પૂરી માહિતી જાણવી હોય તો બ્લોગ આખો જોજો, હું તમને બધું સમજાવું. બીરું સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે સવારમાં ગાયો લઈ અને આપણે પુરાના લોકેશન ઉપર આવ્યા, જે આપણે પહેલાં ચારતા હતા ને હું તમને લોકેશન બતાવતો હતો. એ લોકેશન ઉપર આવ્યા છીએ, જોઈ લો. અને આજે આપણે એક ગાય ફરસ આપણી, જોઈ લો બરાબર. તો આરી જગ્યા જોઈને તો તમે ઓળખી જ ગયા છો કે કયા લોકેશન પર આપણે આવ્યા છીએ. પેલું જે ઘાસવાળું ખેતર હતું એમાં છીએ, જોઈ લો. પેલી બાજુ આપણી બકરી છે ને આ બાજુ બધી ગાયો ચરી રહી છે. તો અહીંથી ડાયરેક્ટ ચારી સીધું પાણી પીવડાવવા માટે જવાનું છે. પાણી પી અને પછી જવાનું છે એક આપણો એરંડાવાળાની રજા મળી છે, તે ઈંડોવાળા ખેતરમાં જવાનું છે. તો બ્લોગમાં બને રહેજો, હું તમને બતાવી આપણે કઈ જગ્યાએ જવાનું છે, બરાબર. તો મળીએ પછી, ત્યાં સુધી બને રહેજો અમારા બ્લોગની અંદર. અત્યારે અમે ગાયો પાવા આવી ગયા છીએ. ગાયો હારે ખેતરમાં ચરી રહી છે હાલ, એટલે નેકવાળા ખૂણામાં પાણી ચાલુ છે. તો એ બાજુ ગાયો બધી પાછી લઈ જવાની છે. અડધી પીધે જાય છે ને આ તો બધી પીને જ આવી છે, પણ પાછી લઈએ. કોઈ તરસી રહી ગઈ હોય તો પી લે, એના માટે પાછી લઈ જવાની. પી લે તો પછી ચિંતા નહીં. ટોકણ પાણી આવે છે, બરોબર. ચિકન પીવડાવવાની છે. હે રે ઓ તો ચલો ગઈશ, ગાયો પડી દઈએ પછી મળીએ, ત્યાં સુધી બને રહેજો. તો મિત્રો અરે ઈંડાવાળા ખેતરમાં આપણે આવી ગયા છીએ ગાયો લઈને, જોઈ લો. રોડ હજાર ખેતર છે, એમાં ગાયો લઈને આવ્યા છીએ, બરોબર. જો ગાયો ચરી ગઈ છે, પોટો આડો કરી દઈએ. એ ગાયો અમે ચારવાની છે, બરોબર. આડું કરી દીધું છે અમે, અને ગાયો બધું ચરી રહી છે માટે. તો આમ જવાનું છે. હું આમ જાઉં, આખડો પાછો દઈ દઉં. બધી ગાયો ચરે છે, જુઓ. હેડ તો મિત્રો પેલા નેચાળા ખેતરમાંથી ડાયરેક્ટ પલ્લે ખેતરમાં આવી જઈ શકાય. ટેબાળામાં આટલા ચરી રહી છે, જોઈ લો. અમારે બોર છે અને એકચરીની બાજુમાં આવી ખેતર છે, એમાં ગાયો ચરી રહી છે, બરોબર. જુઓ, બે ખેતર મળ્યા હાથ તો નેચાળું હોય અને ટેબાળ, બે ખેતરમાં ગાયો ચારવાની છે. ભાઈએ રજા આલી છે, આમાં ચાલતી બધી ગાયો ચરે છે. આજ તો એક ગાય વિયાવી છે, એ પેલી ફરે એવી ગાય વિયાવાની છે. વિવાહ તો બતાવે હું તમને, બરોબર. તો એને ખેતરમાં ચાલીએ, બરોબર. વિવાહ છે તો રડી આવે છે, હું તમને જણાવી. તો તડકો બહુ છે, તાપ બહુ જબ્બર લાગી રહ્યો. શું કરવાનું છે, થોડીક વાર સહેલો આવે, થોડીક વાર તાપ રહે, આવું બધું ભેગું ફરી જાય છે. સોડ હરી રડી ફળ્યો છે આજ, મારી રડી છે એ ફળ્યો છે આજ, બરોબર. એ ગાય કहीं વ્યાય છે, 1 વાગ્યાની વ્યાય છે, હજુ 2 વાગ્યા વિવાણી નહીં. ચરવાનું ભાઈ ચરવા મળી હું, એટલે શું કરવાનું.
સોયલા હોમાં જવું પડશે એમ, કેમ કે તાપ બહુ લાગી ગયો એટલે સોયલા હોમાં જઈએ પછી બે બાજુ ઈંડા એ સાચવવાના છે. તો બને રહેજો બ્લોગમાં, મળીએ પછી. તો મિત્રો હારે ક્ષેત્રમાં આપણે આવ્યા હતા અને ગાય વી જઈશે. તો ગાયને જોઈ લો રડો આવી જશે. તો રડો આવ્યો છે અને ગાય મેલીને નાખી જઈશે રડાને. જોઈ લો એ અમે રડું હમું કરીએ છીએ ને આયરી આ બાજુ ગાય જો આમ જ જાય છે. રડું ચાટતી બાટતી નથી, ડાયરેક્ટ જ આમ નાહી જઈશે. એટલે વ્લોગમાં બને રહેજો, પછી હું તમને બતાવું રડું. ગાય વીઓની છે મિત્રો અને રડું લેવાય રહી નહીં, મેલીને નાહી જઈશે. જોઈ લો રડું કેવું કરી રહ્યું, બોગા પાડા પેલી બધ નાહી જઈ ગાય બાબા. તો આમાં શું કરવાનું કેવું? મિત્રો ગાય પીવડાવવા માટે લઈને આવી જઈએ છીએ. ખાડામાં પાણી પીવડાવવાનું છે. બપોરે પાઈ દી આ ગાવડું જો પીવાનું તો રડું લેવાય રહ્યું નહીં. રડું તો ઘર ભેગું કરી એક્ટિવામાં જો હાલ જ પીવાનું છે. ઘેર જવાના ટાઈમે જ એટલે ગાય ઉડવી પડશે. બધી ભેગી થઈ લે, પાણી પી લે. એમાં શું કરવાનું એ ગાવડાનું? રડું હોતવાય ના રહ્યું, રડું ચાટવાય ના રહ્યું, શું કરવાનું? બધી ગાય આટલો ઉડી છે હાલ તો. પાણી પી દઈએ છે બરોબર. અને આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે.